સુરેન્દ્રનગરમાં ધમધમતી ગેરકાયદે કોલસાની ખાણ વધુ એકવાર ગરીબ મજૂરો માટે સાબિત થઈ મોતની ખાણ। ખનીજ માફિયાઓના કારણે 3 મજૂરોના મોત થયા। ઘટના છે દેવપરા ગામની, જ્યાં કાર્બોસેલના ગેરકાયદે ખનન માટે ખાણમાં જિલેટીનથી બ્લાસ્ટ કરાયો। ત્યારબાદ રાજસ્થાનના મજૂરોને કોલસા કાઢવા માટે ખાણમાં ઉતારવામાં આવ્યા। જિલેટીન બ્લાસ્ટના કારણે ખાણમાં ગેસ ગળતર થવાથી 6 મજૂરો ઢળી પડ્યા, જેમાંથી 3ના મોત થયા, જ્યારે 3 મજૂરોને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। મહત્વનું છે, મૂડીના ખપાડિયા ગઢડા ગામની સીમમાં 24 જાન્યુઆરીએ કૂવો ગાળતી સમયે ભેખડ ધસી પડવાને કારણે 3 લોકોના મોત થયા હતા। આમ 21 દિવસમાં જ ખાણ મજૂરોના મોતની 2 ગંભીર ઘટનાઓ બનતા પ્રશાસનની કામગીરીને લઈને સવાલ ઉઠી રહ્યા છે। હાલમાં જે આરોપીઓ છે તે મૂડી તાલુકાના જ રામપરા ગામના 2 ઈસમો છે, જેમને પોલીસે અત્યારે હાલ ડિટેન કરેલા છે। એવા એક રણજીતભાઈ ડાંગર તથા સત્તુભાઈ કરપડા નામના 2 ઈસમોને પોલીસે ડિટેન કરી અને એમની પૂછપરછ ચાલે છે કે આ ગેરકાયદેસર કામ તેઓ કોના કહેવાથી, તેમનો કેવી રીતે કબજો હતો, જગ્યાના માલિક કોણ છે અને કબજેદારો કોણ છે, તે રીતના